સૌને જય અંબે, જય મા ઉમિયા। આદ્ય શક્તિ ધામ અંબાજીમાં જય સોમનાથ ઉમિયા ધામના લોકાર્પણનો આજે અત્યંત ગૌરવ અને આનંદનો દિવસ છે। ઊંઝાનું માં ઉમિયાનું નિજ મંદિર હજારો વર્ષથી કડવા પાટીદાર સમાજની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। સમયાંતરે તેના પુનઃનિર્માણ અને વિકાસ સાથે મંદિર આજે ધાર્મિક આસ્થાની સાથે સામાજિક એકતા અને સમર્પણનું પ્રતીક બન્યું છે। વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ ભી વિરાસત ભીના મંત્રને સાર્થક કરતા આ મંદિર પરંપરાગત સંસ્કૃતિને સાચવીને આધુનિક સુવિધાઓ સાથે આગળ વધી રહ્યું છે। આજનો આ પ્રસંગ પણ આસ્થાને વિકાસ સાથે, સંસ્કૃતિને પ્રગતિ સાથે અને સમાજને સંકલ્પ સાથે જોડતો અવસર છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર યાત્રાધામોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે। રસ્તા, પીવાનું પાણી, આરોગ્ય સેવા, સ્વચ્છતા અને આવાસ જેવી સુવિધાઓ દ્વારા યાત્રીઓને ઉત્તમ સગવડો સરકાર આપે છે। દેશના ખૂણે ખૂણેથી અંબાજી આવનાર યાત્રીઓ માટે સુવિધાજનક, સુરક્ષિત અને સન્માનપૂર્ણ નિવાસની લાંબા સમયની જરૂરિયાત આ જય સોમનાથ ઉમિયાધામ વિશ્રાંતિ ગૃહના લોકાર્પણ સાથે સાકાર થઈ છે। જય સોમનાથ ઉમિયાધામ જેવી સંસ્થાઓ માળખાકીય સુવિધાની સાથે માનવ મૂલ્યોની ઇમારત પણ છે। અંબાજીમાં જે કાર્ય સંપન્ન થઈ રહ્યું છે તે સમર્પણ, આયોજન અને સામૂહિક પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે। યાત્રાધામ અંબાજીમાં આ સંકુલના નિર્માણમાં સમાજના વિવિધ દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો છે। આ પુણ્ય કાર્ય સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, દાતાઓ અને શુભેચ્છકોનું હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। ગુજરાત વિકાસના નવા શિખરો સતત સર કરે એવી પ્રાર્થના આદ્ય શક્તિ માં અંબા અને માં ઉમિયાના ચરણોમાં કરીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।